જો બધા જ મોટા ભાઈઓ આવો વિચાર કરે ને કે ભલે મને ઓછું મળે પણ મારા સગા ભાઈઓને મારાથી વધારે મળવું જોઈએ, મારાથી નાનાને મારાથી વધારે મળવું જોઈએ, જો આવો વિચાર આવે ને તો જલ્દીમાં જલ્દી રામ રાજ્ય આવી જાય છે. એક નાના સરખા ભાગ માટે બંને ભાઈઓ એકબીજાને બોલાવતા હોતા નથી. આમ દેશી ભાષામાં કહીએ તો અપૈયા લઈ લે છે. એકબીજાને નૂતરું હાલતા નથી, એકબીજાને બોલાવતા નથી. એક ભાઈ પાસે કરોડો રૂપિયા હોય અને એક ભાઈ પાસે આમ નાનું સામાન્ય જીવન જીવતો હોય ને કદાચ પેલા પૈસા વાળો ભાઈ હોય એને પેલા નાના ભાઈને મદદ કરી હોય 2, 5, 10 લાખ રૂપિયાની અને પછી પેલો ઉઘરાણી કરે ને પેલો ના પાડે ને તો એની અંદર અપૈયા કહેવાય. એની અંદર એ ના બોલાવે કે તું મારા પૈસા નથી હાલતો એટલે હું તને નહીં બોલાવું. અરે તને ભગવાને આટલું બધું આપ્યું છે, તું દુનિયામાં દાન કરે છે 5 લાખનું, 10 લાખનું, 11 લાખનું, 21 લાખનું, તો તે તો તારા ભાઈને પૈસા આલ્યા છે. અરે ભૂલી જા તારો માનો જણ્યો છે, બીજો તો કોઈ છે નહીં.